સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ખૂનના ગુનાના કામે આરોપીને સાણંદ જીઆઈડીસી પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યો। આખા ગુનાની વિગત જોઈએ તો સવારના આશરે 6:30 વાગે આ કામના ફરિયાદી તથા જીતેન્દ્ર જવાહરલાલ રોડ તથા મહિપાલ સૂરજભાન યાદવ ઉંમર વર્ષ 62 નાઓ ટ્રક લઈને ચા પીવા જીરો હોમ્સ ખાતે જતા હતા। તે વખતે પાન પાર્લર પાસે રિક્ષા તથા એક્ટિવા રસ્તામાં પડેલ હતું, જેથી ફરિયાદી સાથેના ટ્રક ડ્રાઈવર મહિપાલ યાદવે આ મહેશભાઈ વાઘેલાને એક્ટિવા સાઈડમાં લેવા કહેતા એક્ટિવા સાઈડમાં લીધેલ નહીં અને જેમ ફાવે તેમ ઊંચા અવાજથી બોલવા લાગ્યા। બાદમાં આ સાહેદ જીતેન્દ્રભાઈ રોત નાઓને ટ્રકમાંથી નીચે ઉતરી એક્ટિવા સાઈડમાં કરી મહિપાલ યાદવ નાઓને ટ્રક આગળ લેતા આ એક્ટિવા સાઈડમાં લેવા બાબતનું મનદુખ રાખી આરોપી મહેશભાઈ મેલુભાઈ વાઘેલાઓનાએ ફરી સાથેના ટ્રક ડ્રાઈવરનાને બરડાના ભાગે લોખંડની પાઇપ મારી તથા તેની કમરના પાછળના ભાગે છરી કાઢી મહિપાલના છાતીમાં ડાબી બાજુ તથા જમણાના હાથના અંગૂઠા પાસે છરી મારી મહિપાલ યાદવનું મોત નિપજાવી તેમજ ફરિયાદીના ડાબા હાથે તેમજ પગના થાપાના ભાગે લોખંડની પાઇપ મારી મૂળ ઈજા કરી, જે બાબતે ટેકનિકલ રિસોર્સિંગ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે કામના આરોપી મહેશભાઈ મેલુભાઈ વાઘેલા નાવને ગુનામાં વપરાયેલા હથિયાર સાથે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। હાલ આગળની તપાસ ચાલુ છે। રિપોર્ટર સંજીવ રાજપૂત, અમદાવાદ। અમદાવાદ ગ્રામ્યના સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનના વિસ્તારનો બનાવ છે। ગઈકાલ સવારમાં 6:30 વાગ્યાનું આ જે ઘટના છે એમાં ઓજી પેકેજિંગ કંપની આવેલી છે, ત્યાંથી ટ્રક ડ્રાઈવર મહિપાલ સૂરજભાન યાદવ અને સાથે બીજા 2 ડ્રાઈવરો એ 3 જણા ત્યાંથી ટ્રક લઈને નેસ્લેમાં માલ લઈને જતા હતા। દરમિયાન વચ્ચે જે ચરળ ગામમાં જ 10 કોમ્પ્લેક્સ છે ત્યાં એમને ચા પાણી કરવા હોય એટલે ત્યાં અમે ટ્રક વાળેલી હતી અને ત્યાં રસ્તામાં એક દુકાન અને પાનનો ગલ્લો આવેલો છે કે જ્યાં એક એક્ટિવા અને રિક્ષા વચ્ચે પડી હોય, જેને હટાવવા બાબતે તેમણે જે આ કામના જે આરોપી છે એને ટકોર કરેલી અને આ કામના આરોપીએ એક્ટિવા હટાવવાની ના પાડેલી। દરમિયાન જે કે એમની વચ્ચે રકઝક થઈ એના કારણે આ કામના આરોપીએ બંદૂક રાખી અને આ જે ટ્રક છે એ આ ટ્રક ડ્રાઈવરો ત્યાંથી ટ્રક લઈને આગળ જે કોમ્પ્લેક્સે ત્યાં ગયેલા અને ત્યાં આ પાછળ આ આરોપી પોતે છરી હથિયાર લઈને ગયેલો અને ત્યાં રકઝક ફરી થયેલી અને ત્યાં એણે આરોપીએ આ કામના મરણ જનાર જે મહિપાલ સૂરજભાન યાદવ છે તેને છરી વડે તેના પર હુમલો કરેલો અને એ છરીની ઈજાઓથી તેનું ત્યાં સ્થળ પર જ મોત થઈ ગયેલું અને સાથે જે ફરિયાદી છે ભગવાનલાલ એને પણ થોડી ઈજાઓ થયેલી। આ કામનો જે આરોપી છે એનું નામ મહેશભાઈ મેલુભાઈ વાઘેલા છે, જે મૂળ ખીચા ગામનો છે સાણંદ તાલુકાના, અને આ જે ચરળ ગામ છે ત્યાંની સાસરી થાય છે અને ત્યાં એની પત્ની અને બંને ભેગા મળીને એક પાનનો ગલ્લો દુકાન જેવું ચલાવે છે। આરોપી હત્યા કર્યા બાદ ત્યાંથી નાસી ગયેલો અને ત્યારબાદ ટેકનિકલ રિસોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આસપાસ બધે જે અમદાવાદ ગ્રામ્યની જે 5-6 ટીમો બનાવવામાં આવેલી અને એસપી સાહેબ અને અમારા જે ડીવાયએસપી છે નીલમ કૌશિક સાહેબ એમની સૂચનાથી આ ટીમો તમામ વિસ્તારમાં સર્ચ કરેલું। દરમિયાન આરોપી મોડી રાતના અમને હીરાપુર ગામની સીમાથી મળી આવેલો। આરોપી વિરુદ્ધમાં 2022માં એક સાણંદ ટાઉનમાં ટ્રેક્ટર અને ડાંગર ભરી ટ્રોલી એની ચોરીનો ગુનો છે। એ ઉપરાંત સાણંદ જીઆઈડીસીમાં 2023માં લૂંટના 2 ગુના છે અને એક ગુનો મારામારીનો મોરબી તાલુકામાં દાખલ થયેલો છે। આ કામે જે આરોપી છે એનો ગુનાહિત ઇતિહાસ છે એના આધારે જે કાયદેસર કાર્યવાહી છે કરવામાં આવશે।